ડાંગમાં પણ ધોધમાર વરસાદ છે। નદી નાળાઓ છલકાયા છે। ભારે વરસાદના કારણે અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે। ડાંગમાં જોવા મળ્યું છે ગીરાનું રૌદ્ર સ્વરૂપ। સતત વરસાદના કારણે પાણીનો વિકરાળ પ્રવાહ છે। ગીરાધોધની નજીક ન જવા લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે। ધોધમાર વરસાદ આપ જોઈ રહ્યા છો। ધોધમાર લોકોને નજીક ન જવાની અપીલ કરાઈ છે। ડાંગ સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે ડાંગ જિલ્લાની નદીઓની અંદર ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો અંબિકા, ગીરા, પૂર્ણા, ખાપરી સહિતની જે નદીઓ છે, નદીઓની અંદર ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે ખાસ કરીને જો આજે વાત કરીએ તો જે વઘઈ નજીક જે ગીરાધોધ આવ્યો છે, એ ગીરાધોધ પણ પોતાના રૌદ્ર સ્વરૂપમાં આવી ગયો છે અને બે કાંઠે વહેવા લાગ્યો છે। આપ સીધા દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, જે ગીરાધોધ છે, ગીરાધોધ પોતાના રૌદ્ર સ્વરૂપમાં બે કાંઠે વહેવા લાગ્યો છે અને આ ગીરાધોધના મનમોહક જે દ્રશ્યો છે, દ્રશ્યો સામે આવી રહ્યા છે। જ્યારે ખાસ કરીને વાત કરીએ તો ડાંગ જિલ્લો જે છે, ડાંગ જિલ્લો ચોમાસા દરમિયાન સોળે કળાએ ખીલી ઉઠતો હોય છે, જેને લઈને ખાસ કરીને દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતભરના જે પ્રવાસીઓ છે, પ્રવાસીઓ ડાંગ પહોંચતા હોય છે અને ડાંગ જિલ્લાના જે મનમોહક દ્રશ્યો આવતા હોય છે, એ દ્રશ્યોની મજા માણતા હોય છે। ત્યારે જે ગીરાધોધ છે, ગીરાધોધ પોતાના રૌદ્ર સ્વરૂપમાં છે, જેને લઈને પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં ગીરાધોધની મજા માણવા માટે પહોંચી રહ્યા છે। ત્યારે ખાસ કરીને જે વહીવટી તંત્ર છે, વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓને ગીરાધોધના નજીક ન જવા માટે મનાઈ ફરમાવી દેવામાં આવી છે અને અહીં પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। નિશાંત મહાકાળ, જી મીડિયા, વઘઈ, ડાંગ।